મિત્રો તમે સૌ જાણો છો કે આ વર્ષે વરસાદ બહુ મોડો પડ્યો. વરસાદ નહોતો પડ્યો એટલે લોકો ત્રાસી ગયા હતા. ગામે ગામ પ્રાર્થના સભા, યજ્ઞ અને મૌન રેલીઓનું આયોજન થયું હતું. મને વિચાર એ આવે કે વરસાદને ને મૌન રેલીને શું સંબંધ પણ હશે, આપણે કાંઈક કરવું. પાછળથી ખબર કાઢતા મને જાણવા મળ્યું કે મૌન રેલીમાં મૂંગા બેરા વિદ્યાર્થીઓ જોડાયા હતા. હવે મારા દાદાજી પણ આ વરસાદ લાવો અભિયાનમાં જોડાયા. એમણે મને આવીને કહ્યું, ગિરિયા તું જાણે છે, હું નાનો હતો ને ત્યારે છપ્પનિયો દુકાળ પડ્યો તો છપ્પનિયો વરસાદ પડે નહીં, અમે બધાએ યજ્ઞ કર્યો ત્યારે મેઘરાજા રીઝાયા અને પડ્યા. હવે મારા દાદાજી અમારી સોસાયટીમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બધા ડોસા ડગરાઓને નવરાઓને ભેગા કરી અને લાકડા ખરીદી લાવ્યા ફાળો કરીને. હવે લાકડા હતા લીલા. જેવો યજ્ઞ પેટવ્યો અને ધુમાડાના ગોટે ગોટા શરૂ થયા. સાહેબ, જેટલા લોકો બેઠા હતા બધાની આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા, પણ વરસાદનું એક ટીપું ન પડ્યું. લોકોએ આવીને મને ભૂંડી ગાળો દીધી. સુશલીએ મેઘરાજાને રીઝવવા માટે સોસાયટીમાં અખંડ જાપ રાખ્યા. બધી સોસાયટીની બહેનોએ ભેગા થઈને કર્કશ અવાજે તાબોટા પાડી પાડીને ગીતો ગાયા. કાલે મેઘા પાણી તો બરસા, પાણી તો બરસા. સાહેબ, આ તાબોટા સાંભળીને મેઘરાજા ધ્રુજી ગયા. ભગવાનોએ ભાગા ભાગ કરી. એ દિવસે નળમાં પાણી પણ ના આવ્યું. પાણીનો કાપ બીજું શું. પણ છેવટે 4 દિવસ પહેલા ગાજવીજ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો. અને પડ્યો તો કેવો પડ્યો સાહેબ, 4 દિવસથી વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. આ સોસાયટીએ યજ્ઞ કર્યા ને ભજનો ગાયા. એના ઓવરફ્લોને કારણે સોસાયટીમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા છે. દૂધ બંધ થઈ ગયું છાવવાનું. શાકભાજીવાળા દેખાતા નથી. ઘરમાં 2 દિવસથી ખીચડી બને છે. હવે તો લોટ પણ ખલાસ થઈ ગયો સાહેબ. આમને આમ વધારે ચાલશે ને તો છાપામાં અમારી સ્મરણાંજલિ વાંચવા મળશે. હા, જોકે છાપાએ 4 દિવસથી આવ્યા જ નથી. બોલો દોસ્તો, તમે એ સિરીઝથી લઈને ઝેડ સિરીઝ સુધી મ્યુઝિક કંપનીઓના નામ તો સાંભળ્યા જ હશે. હવે એક નવું નામ સાંભળવા મળશે, જી સિરીઝ. ગુજ્જુભાઈ સિરીઝ આપણી જ કંપની છે. મારા બાપુજીએ જીદ કરીને મારી પાસે મ્યુઝિક કંપની શરૂ કરાવી છે. એમણે જીદ પકડી છે કે મારા ભજનો ઘેર ઘેર સંભળાવવા જોઈએ, ઘેર ઘેર ગવાવા જોઈએ. મારા દાદાજી અને બાપુજીએ મળીને 150 જેટલા જોડકણા જેવા ભજનો લખી માર્યા છે. પ્રભુનો હિંચકો, પ્રભુનો ખાટલો, પ્રભુનો પાટલો, પ્રભુના ખાસડા, પ્રભુના કાંસકા, જે ગમે બધું પ્રભુનું. આ જુનિયર કલ્યાણજી આનંદજીએ મળીને કાંઈક 2-4 વાજિંત્રવાળા શોધી કાઢ્યા. ઢોલક ને મંજીરાવાળા સવારથી ઘરમાં આવી જાય અને ગધેડાને તાવ આવીને કણસતો હોય ને એવા રાગે ભજનો ગાય છે. કણકણમાં પદુડાજી, મણમણમાં પદુડાજી, ભાતમાં પદુડાજી, દાળમાં પદુડાજી. અરે ગિરીશ્યા, પદુડા બાપાના ભજનો લખાઈ ગયા છે અને આજે એનું રેકોર્ડિંગ રાખ્યું છે. પદુડા બાપા, આ હરખ પદુડા સાંભળ્યું તું, પણ આ પદુડા બાપા કોણ? પરદુખ ભંજન ડાયા બાપા, એનું ટૂંકું સ્વરૂપ એટલે પદુડા બાપા. બાપુજી, આ પદુડા બાપાના ભજનો કોઈ નહીં સાંભળે અને આપણે કારણ વગર 30-40 હજારમાં લૂંટાઈ જઈશું. અરે તને ખબર નથી ગિરિયા, પદુડા બાપાના બહુ બધા પરચાઓ છે. અરે વાંઝેઓને ત્યાં 5-5 સંતાન થયા છે. બોલ. અરે આવું જ તમે મને પોપટિયા ગઢના સિસોટી માતા વિશે કહ્યું હતું, પણ સિસોટી માતાની એક સીડી વેચાઈ નહોતી. ત્યાં હવે આ નવા બાપાનું રેકોર્ડિંગ શરૂ કરવું તમારે. બાપુજી રહેવા દો, આમાં આપણા ઘર-બાર વેચાઈ જશે. ચૂપ રે ઔરંગઝેબ. સાલી ખાખરાની ખિસકોલી સંગીતમાં શું સમજે? હું ખાખરાની ખિસકોલી તો તમે કોણ છો? સંગીતના મગરમચ્છ. અરે 2 વાર મને 35,000ના ખાડામાં ઉતરાયો, હજી તમે ધરાયા નથી. ચૂપ રે, મેં તો વિચાર્યું છે કે આ પદુડા બાપાના ભજનની DVD પણ બહાર પાડું. અરે પગે લાગુ છું મારા હરખ પદુડા બાપા, તમે આ પદુડાનું ભૂલી જાઓ. શક્ય જ નથી ગિરિયા. હું જાઉં છું રેકોર્ડિંગ કરવા. શ્રીખંડમાં પદુડાજી, પાત્રામાં પદુડાજી, પદુડાજી પદુડાજી, ક્યાં ક્યાં છે પદુડાજી? આ પદુડા બાપા મારી પીદુડી કાઢી નાખશે, તમે જોયા કરો.